અને સુરતમાં મેટ્રો બ્રિજનું સ્પાન નમી જવાને લઈને મોટા સમાચાર। સ્પાન મૂક્યાના 12 કલાકની અંદર જ તિરાડ પડી ગઈ હતી। 12 કલાકમાં જ સ્પાનમાં તિરાડ પડતા અનેક સવાલો ઉઠ્યા। મોડી રાત્રે 1:30 કલાકે આ સ્પાન મૂક્યો હતો અને બીજા દિવસે બપોરે 1 વાગ્યાની આસપાસ ત્યાં તિરાડ પણ પડી ગઈ। દિલીપ બિલ્ડકોન કંપનીને નોટિસ આપવામાં આવી છે। નોટિસ આપી અને 2 દિવસમાં આ વાતને લઈને જવાબ પણ માંગવામાં આવ્યો છે। બિલ્ડરના બચાવમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ઉતર્યું, કહ્યું ટેકનિકલ ખામી હોવાનું કારણ જણાવ્યું અને લૂલો બચાવ કર્યો। દિલીપ બિલ્ડકોન પર કોના 4 હાથ છે, સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આવી બેદરકારી લાખો લોકોના જીવને જોખમ। કેમ દિલીપ બિલ્ડકોનને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? દિલીપ બિલ્ડકોનને બચાવવા માટે કોણ દબાણ કરી રહ્યું છે અને શા માટે એના બચાવ કરવામાં આવ્યા? ક્યાં સુધી તપાસ અને કાર્યવાહીના નામે નાટક ચાલશે? જો 12 કલાકમાં સ્પાન નમી જાય અને તેમ છતાંય નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી તો એ કેમ નથી થઈ રહી, એને લઈને પણ એક સવાલ ઉઠી રહ્યો છે। અને કોની રહેમ નજર હેઠળ દિલીપ બિલ્ડકોનની સામે કાર્યવાહી નથી થતી? 12 કલાકમાં સ્પાન નમી જાય છે, નબળું ભ્રષ્ટાચારવાળું કામકાજ, નબળી હલકી ગુણવત્તાવાળી વસ્તુ યુઝ કર્યું, મટીરિયલ યુઝ કરવું અને દિલીપ બિલ્ડકોનને બચાવવા માટે તરત જ લૂલો બચાવ થઈ જાય છે। એને બચાવવા માટે કોણ દબાણ કરી રહ્યું છે? સવાલો અનેક ઉઠી રહ્યા છે, કારણ કે લોકોના જીવનો સવાલ છે। અને ક્યાં સુધી તપાસ અને કાર્યવાહીના સામે આમ નાટક કરતા રહેશો? 12 કલાકમાં સ્પાન નમી જાય છે, તેમ છતાં નક્કર કાર્યવાહી કેમ નહીં? 1:30 કલાકે સ્પાન મૂકવામાં આવે છે, બીજા દિવસે 12 વાગ્યા આસપાસ સ્પાન નમી જાય છે। કેટલા લોકોની ત્યાંથી અવરજવર થતી હોય છે અને જ્યારે પૂછવામાં આવે ત્યારે તપાસ ચાલુ છે, તપાસ કરવામાં આવશે એવા વાયદાઓ, એવી વાતો કરવામાં આવે છે। ત્યારે બિલ્ડરના બચાવમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ઉતરી ગયું। અને સુરતમાં મેટ્રોના બ્રિજનું સ્પાન નમી જવાને લઈને મહત્વના સમાચાર। મેટ્રોની કામગીરી કરનાર દિલીપ બિલ્ડકોન કંપનીને લઈને ઘટસ્ફોટ। અગાઉ પણ દિલીપ બિલ્ડકોન કંપની કે જે વિવાદમાં આવી ચૂકી છે, રાજકોટ હીરાસર એરપોર્ટનો કોન્ટ્રાક્ટ પણ તેમની પાસે હતો। રાજકોટ હીરાસર એરપોર્ટ પર થોડા સમય અગાઉ કેનોપી તૂટી ગઈ હતી। હીરાસર એરપોર્ટમાં ખનનને લઈને અગાઉ પણ તેમને નોટિસ મળી ચૂકી છે। ખનન વિવાદમાં નોટિસ બાદ દિલીપ બિલ્ડકોને રકમ ભરી હતી, તો અમદાવાદ, ભોપાલ, ઇન્દોર મેટ્રોને પણ દિલીપ બિલ્ડકોન પાસે કોન્ટ્રાક્ટ છે। વર્ષ 2021માં દિલીપ બિલ્ડકોન એજન્સીમાં સીબીઆઈની રેડ પણ પડી હતી અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં પણ દિલીપ બિલ્ડકોનની પાસે મોટા પ્રોજેક્ટ છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, દિલીપ બિલ્ડકોન એકવાર નામ સામે નથી આવ્યું સુરતમાં। રાજકોટની વાત કરીએ, કેનોપી તૂટી હતી તે સમયે પણ ઘણી બધી ચર્ચા કરી હતી, ત્યારબાદ હજુ ઘણા કોન્ટ્રાક્ટ એમની પાસે છે। રાધા, દિલીપ બિલ્ડકોન ઉપર કોના 4 હાથ છે એ અત્યારે પ્રશ્નો સર્જાયા છે કે સુરતની જો વાત કરીએ તો મેટ્રોનો સૌથી મોટો કરોડોનો જે પ્રોજેક્ટ છે એનો જે સ્પાન છે એ રાત્રે ફિટિંગ થાય અને માત્ર 12 કલાકમાં બપોરના ભાગે નમી જાય અને તૂટવાની એની ઉપર હજી તો મેટ્રો શરૂ નથી થઈ, એ પહેલા એમના જે બાંધકામ અંગેના જે વિવાદ છે એ ફરી પાછા ચર્ચામાં આવ્યા છે। દિલીપ બિલ્ડકોનની જો વાત કરીએ તો રાજકોટનો હીરાસર એરપોર્ટ પણ એમણે જ બનાવ્યું છે, ગોવામાં પણ એણે બનાવ્યું છે, ઇન્દોર અને ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દિલીપ બિલ્ડકોનના મોટા પ્રોજેક્ટ હોય છે। મોટા પ્રોજેક્ટ ભલે મોટી કંપની હોઈને મળે એનો કોઈ વાંધો નહીં, પણ વિવાદમાં જે આવેલી કંપનીને કોઈ વખત માત્ર નોટિસ આપ્યાથી જ સંતોષ માને છે। કેનોપી તૂટવા, હીરાસર જે એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, અને એની કેનોપી તૂટી ત્યારે પણ દિલીપ બિલ્ડકોન એ પહેલા જ્યારે હીરાસર એરપોર્ટ બન્યું ત્યારે ખનન થયું હતું અને ખનનના જે રોયલ્ટી કહી શકાય એ 1 કરોડ જેવી રકમ પણ ગવર્મેન્ટમાં રજૂઆત થતા સરકાર દ્વારા ખાસ દિલીપ બિલ્ડકોને 1 કરોડ જેવી રકમ ભરી હતી। આ તમામ વિવાદો જ્યારે દિલીપ બિલ્ડકોનનું નામ આવે ત્યારે આવે જ છે, પછી રાજકોટનો બ્રિજ હોય, અમદાવાદનો હોય, સુરતનો હોય, કારણ કે મોટા પ્રોજેક્ટો દિલીપ બિલ્ડકોનને મળે છે। કોના ઈશારે મળે છે, કઈ ક્ષમતાને કારણે મળે છે, એ તો ટેકનિકલ સવાલ જે હશે એ, પણ કોકના 4 હાથ છે કે એમના બાંધકામમાં જે વિવાદ થાય પછી એને બચાવવાની એક પેરવી શરૂ થાય છે। આજે સુરતમાં પણ એમને નોટિસ ઇસ્યુ થઈ છે, પણ ખરેખર નોટિસમાં માત્ર જવાબ આપવાથી સંતોષ માનશે કે શું આ પુલ ચાલુ થઈ ગયો હોત અને જો થયું હોત તો શું થાત, એ મુજબ જો આ કાર્યવાહી થાય ખૂબ જરૂરી છે। બાકી દિલીપ બિલ્ડકોન ખૂબ વિવાદવત ગુજરાતમાં તો સર્જ્યો જ છે, મધ્યપ્રદેશમાં પણ 2-3 કામોમાં એમના વિવાદ ચાલુ છે। 2021માં સીબીઆઈની ટીમે દિલીપ બિલ્ડકોન એજન્સી ઉપર રેડ પણ કરી, તપાસ પણ કરી હતી। આ તમામ વસ્તુ જોતા સુરતનો જે મેટ્રો બ્રિજ છે એમાં જે અત્યારે જે વિવાદ થયો છે એમાં દિલીપ બિલ્ડકોનનું નામ ચર્ચામાં આવ્યું છે અને ગુજરાતમાં ફરી આ કોન્ટ્રાક્ટ એજન્સી
ચર્ચામાં આવી છે. જી બિલકુલ, વારંવાર વિવાદ તેમ છતાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આભાર ધર્મેશ, તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો ભ્રષ્ટાચારમાં ઝૂલતો આ ફ્લાયઓવર, લોકોના જીવને જોખમમાં મૂકતો આ ફ્લાયઓવર અને ઘણી વખત ભ્રષ્ટાચારમાં આવ્યા બાદ ફરી એકવાર કોન્ટ્રાક્ટ અપાય છે.